સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્યમાં આજનો અધ્યાય 17મો, સુદેવનો વિલાપ. વાલ્મીકી કહે છે કે હે રાજા, ગૌતમીના આશ્વાસનથી સુદેવે ધૈર્ય ધારણ કરી પ્રભુમાં ધ્યાન પૂરવ્યું. એ પ્રસંગે ઘણો સમય વહી ગયો છે. પછી એક દિવસ સુદેવ બ્રાહ્મણ દર્ભ અને કાષ્ઠ વગેરે જેવા લેવા જંગલમાં ગયો અને પુત્ર સુખદેવ સ્નેહીઓ સાથે લઈ વાવ તરફ જવા નીકળ્યો. વાવમાં ઉતરી તે પોતાના મિત્રો સાથે જળક્રીડા કરવા લાગ્યો. ઊંડા જળમાં આગળ ને આગળ વધતા સુદેવે મિત્રોને છેતરવાની ચકિત કરવા ડૂબકી મારી અને ભાવિના યોગે એને ભૂલાવ્યો. પાણી ઘણું ઊંડું હોવાથી એ અંદર ઘસડાયો. બહાર નીકળવા એણે ઘણા ફાંફા માર્યા, નકામા ગયા. એના બધા ફાંફા નકામા ગયા અને એ ગૂંગળાઈને અંદર જ મરણ પામ્યો. બહુ વાર સુધી પાણીની બહાર ન આવેલો જોઈ મિત્રો ગભરાયા અને બધા હાહાકાર કરતા એને ઘરે દોડી ગયા અને બનેલી હકીકત એની મા ગૌતમીને જણાવી. એ જ વખતે સુદેવ પણ જંગલમાંથી ઘેર આવી પહોંચ્યો. બંને પતિ પત્ની હાંફળા ફાંફળા પાગલ જેવા બની વાવ તરફ દોડ્યા અને એકઠા થયેલા લોકોએ એના મૃત શરીરનું મૃત પુત્રનું શબ બહાર કાઢ્યું. મૃતદેહને પતિ પત્ની પકડી અને ચોધાર આંસુએ રડવા લાગ્યા અને માથા પછાડવા લાગ્યા. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ અધ્યાયના અંતર્ગત અધ્યાય 17મો, સુદેવનો વિલાપ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.